હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ગુવાર ઢોકળીના શાકની રેસીપી। તો આ શાકને આપણે માત્ર 15 મિનિટમાં જ બનાવશું પ્રેશર કુકરની અંદર। એમાં ઢોકળીને અલગથી બાફવાની પણ જરૂર નથી કે ચલાવવાની પણ જરૂર નથી, ગુવાર સાથે જ તૈયાર કરશું અને તૈયાર થયેલા આ શાકનો સ્વાદ એકદમ ઢાબા જેવો જ આવે છે। એકદમ સિમ્પલ અને ઇઝી રેસીપી છે। એકવાર આ રેસીપી તમે બનાવીને ફોલો કરશો તો ઘરમાં જે લોકોને ગુવાર નહીં ભાવતો હોય એ પણ હોશે ખાશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। ઓછી મહેનતમાં ગુવાર ઢોકળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં લસણની એક પેસ્ટ બનાવી લઈએ। એના માટે ખાંડણીમાં 6 થી 7 લસણની કળીઓ એડ કરશું, 1 ચમચી લાલ મરચાંનો પાવડર અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય એના માટે અડધી નાની ચમચી મીઠું એડ કરશું। મુઠ્ઠી પર કોથમીર નાખશું ડાળખા સાથે અને એને સારી રીતે ક્રશ કરી લઈએ। તો લસણ સારી રીતે ક્રશ થઈ અને આ રીતની પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે ઢોકળી માટેનો લોટ બાંધશું। અડધો કપ ઘઉંનો લોટ લેશું અને એની અગેન્સ્ટમાં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી ચણાનો લોટ લેશું। 1/4 ટીસ્પૂન અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને લેશું। એની ફ્લેવર ઢોકળીમાં બહુ સરસ આવે છે। 1 ચમચી મીઠું નાખશું, અડધી નાની ચમચી હળદરનો પાવડર લેશું, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર લેશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને 1/4 ટીસ્પૂન લાલ મરચું નાખશું અને આપણે જે લસણની પેસ્ટ બનાવીને રાખી હતી એ પણ 1.5 થી 2 મોટી ચમચી એડ કરશું। હવે 1 નાની ચમચી તેલ નાખશું મોયણ માટે। બધી જ વસ્તુઓને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું। મેં લસણની ચટણીમાં પણ લાલ મરચું નાખ્યું હતું એટલે ઢોકળીના લોટમાં હું બહુ જ ઓછું નાખી રહી છું। તમે તમારી પસંદગીના પ્રમાણે વધુ નાખી શકો છો। હવે પાણી લઈ એનો સેમી સોફ્ટ લોટ બાંધશું। આપણે જેવો તીખા થેપલા માટેનો લોટ બાંધીએ છીએ તેવો જ લોટ તૈયાર કરવાનો છે। એકસાથે વધારે પાણી ન નાખતા ગ્રેજ્યુઅલી પાણી નાખી અને સેમી સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે। હવે એની ઉપર અડધી નાની ચમચી તેલ નાખીને મસળી કવર કરી અને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશ। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગુવારને ધોઈને કટ કરી લીધો છે। આટલી સાઇઝનો એટલે કે 1 ઇંચ જેટલા ટુકડા કરી લીધા છે। હવે ગુવારને આપણે વઘારવાનો છે। ગેસ પર કુકરને ચડાવી દીધું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખશું, જેમાં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી નાની ચમચી અજમો નાખશું, 1 ચમચી રાઈ એડ કરશું અને અડધી નાની ચમચી જીરું એડ કરશું। 1/4 ટીસ્પૂન હિંગ નાખીને આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી એ બધી જ એડ કરી લેશું। સરસ રીતે એને સાંતળી લેશું થોડીક સેકન્ડ માટે। લસણ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખશું અને ઘણા લોકો આ વઘારની સાથે ટમેટાં પણ નાખે છે। હું આ શાકને બિલકુલ ગળપણ અને ખટાશ વગર બનાવીશ તો પણ એકદમ ચટાકેદાર અને ટેસ્ટી બનશે। હવે પેસ્ટ એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। તો એમાં નાખશું હળદર, દાણા જીરું લેશું, લાલ મરચાંનો પાવડર નાખી મસાલાને તેલની સાથે બરાબર મિક્સ કરી લઈએ। હવે તરત જ એમાં ગુવાર એડ કરશું। એકવાર ગુવારને વઘાર અને મસાલાની સાથે બરોબર મિક્સ કરી લેવો જેથી મસાલાથી કોટ થઈ જાય અને હવે પછી જ એમાં મીઠું સ્વાદના અનુસાર એડ કરશું। ફરીથી મિક્સ કરી લઈએ અને હવે ગુવારમાં તમારે જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે પાણી એડ કરો। હું અહીંયા ટોટલ 1.5 કપ પાણી એડ કરી રહી છું। એકદમ સરસ રીતે મિક્સ કરી ગુવારને બોઇલ કરવા માટે મૂકી દઈએ। ગુવારનો એક ઉભરો આવી રહ્યો છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ। લોટ એકદમ સરસ રીતે ચીકણો થઈ ગયો છે તો લોટમાંથી એક મોટો પોર્શન લઈ અને લુવો બનાવી લેશું અને એને ડ્રાય લોટ સાથે સ્પ્રિંકલ કરી અને એક પતલી મોટી રોટલી વણી લેવાની છે। થિકનેસ માપની રાખશું, બહુ પતલી પણ નહીં રાખીએ કારણ કે આપણે ગુવારની સાથે જ એને કૂક કરવાની છે। જો જાડી રાખશું તો ઘણીવાર કાચી પણ રહી જાય છે। તો પહેલાં રોટલી વણી લીધી છે અને એને આ રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લેશું। આટલી થિકનેસ રાખવાની છે અને એક રોટલીમાંથી મેં પીસીસને કટ કરી લીધા છે। હવે આ બાજુ પાણીમાં પણ ઉભરો આવી ગયો છે તો એક બેચની ઢોકળીને નાખી દેશું। ધ્યાનમાં રાખવાનું છે કે પાણી ઉકળે પછી જ ઢોકળી નાખવી, નહીંતર બધી જ ઢોકળી એકબીજા સાથે ચોંટી જશે અને તૂટી જશે। હવે એક મિક્સ આપી દઈએ અને ફરી બીજો લુઓ લઈ એની પણ રોટલી બનાવી લઈએ અને એને પણ કટ કરી અને કુકરમાં એડ કરી લઈએ। તમે આવી ઢોકળીની જગ્યાએ આમાંથી નાના નાના પેંડા જેવા લુવા કરી અને ડાયરેક્ટ ઢોકળીમાં નાખી શકો છો। ઘણા લોકો બેસનનું બેટર તૈયાર કરી થાળીમાં પાથરી અને બાફીને પણ ઢોકળી બનાવે છે, પણ આ બધી પ્રોસેસ થોડીક ટાઈમ ટેકિંગ છે। તમે આ રીતે બનાવો તો પણ બહુ સરસ અને ટેસ્ટી તૈયાર થાય છે। તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 3 વિસલ લઈ લેશું। 3 વિસલ થઈ ગઈ છે। પ્રેશરને ઓટોમેટિક રિલીઝ થવા દેશું અને પછી જ કુકરનું ઢાંકણ ખોલીને જોશું તો જુઓ પરફેક્ટ ઢોકળી અને ગુવાર કૂક થઈ ગયા છે। ન તો રસો વધારે છે કે ન તો ઘટ,
ઢોકળી પણ આમાં અલગ નથી થઈ અને ગુવાર પણ નહીં. એક જ શાક બનીને તૈયાર થયું છે અને એ પણ ફક્ત 15 મિનિટ. હવે હું એની ઉપર એક વઘાર કરીશ. ટોટલી ઓપ્શનલ છે, પણ જો આ વઘાર કરશો તો ખાવામાં ઓર મજા આવશે. તડકા પેનમાં તેલ ગરમ કરી લીધું છે. એમાં 1 મોટી ચમચી તલ નાખશું. તલ ક્રેકલ થવા માંડે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું અને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું. ગરમ ગરમ તેલ શાક ઉપર રેડવાથી જે સુગંધ અને કલર આવે છે, જોતાં જ ખાવાનું મન થઈ જશે. એટલું ટેસ્ટી શાક બન્યું છે. મિક્સ કરી લઈએ એકવાર અને એની સર્વિંગ પ્રોસેસમાં જઈએ. તો જુઓ છે ને, એકરસ ઢોકળી અને ગુવારનું શાક. સિમ્પલ રેસીપી છે, ઇઝી છે, દરેકના ઘરમાં ડિનર અને લંચ માટે આ બનતું શાક છે. જો આપણે કંઈ અલગ મેથડથી બનાવીએ તો જેને ગુવાર ન ભાવતો હોય એ પણ આંગળા ચાટી જાય. જલ્દી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.